જોજે આવ્યું મોજું આવ્યું ભાગ તો ભાઈ ભરતભાઈ તો ના મળ્યા પણ ભરતભાઈ ને પપ્પા મળી ગયા છે અર્જણભાઈ. હાલો હાઈ કરી દે એટલે હાલી નથી શકતો ને. હજી કંઈ વાંધો નહીં, તમે ફોન કરી દો એટલે લઈ જાય. હેલો મિત્રો, જય માતાજી અને સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે જવાનું છે હર્ષદ, અને જોકે હું પહેલી વાર જ હર્ષદ જાઉં છું અને મારી સાથે છે વિજયભાઈ. મેં રસ્તો જોયો નથી એટલે વિજયભાઈ રસ્તો જોયો છે, આપણે બતાવવા આવે તો હલો ફટાફટ છે ને ભાઈ હર્ષદ નીકળી જાય. ભાઈ તમે રસ્તો જોયો છે ને? રસ્તો જોઈ નથી જોઈ લેવું છે. ભાઈ અમે છે ને હર્ષદ પહોંચી આવ્યા અને અમે એક દુકાન ઊભા હતા, ત્યાં બધી કાંઈક આ ટાઈપની વસ્તુ મળે બધી. આ બધા ઓલા દરિયામાંથી ના નીકળે પંખા. હર્ષદ મંદિરમાં જે એક જે દરિયાના કાંઠે જે મંદિર આવેલું છે ને ત્યાં ઊભા છે. અને અહીંયા બાજુમાં એ જ મંદિર છે જ્યાં
એકતા હીરો ફિલ્મનું શૂટિંગ થયું હતું એ પણ તમને હું બતાવી. એની પહેલાં હું તમને બતાવવા માંગુ. તમે જોઈ લો દરિયાનો માહોલ. ભાઈ દરિયામાં આવો બધો કરંટ છે ને તોય આપ જોઈ લો બધા થાય છે. મહાદેવનું મંદિર છે અને એક જેટ ઓલી બાજુ આ તમને દેખાય ને અહીંયા આ છે હરસિદ્ધિ માનું મંદિર. હું અહીંયા બેઠો હતો ને કૂતરું મારી સામે કેમ જોઈ લો. હું છે એલા હા તારે વેફર ખાવી હતી કાં? તો ભાઈ અહીંયા તમે જોઈ લો અહીંયા આ બાજુ દરિયો છે અને દરિયાને એક્ઝેક્ટ જ કિનારે અહીંયા દુકાન છે. આ તમારી દુકાન છે આ દરિયો વધે તો આમ કઈ નુકસાની ના કરે? આમ દુકાનમાં પાણી આવે નહીં? આવે તો તમે જગ્યા બદલાવી નાખો કે મકાન બકાન નામ જ કે કઈ નુકસાની કરે? આમ પાણી ક્યાં સુધી આવે? દુકાનો બુડી જાય. આમાં બધા એવા ડેમ 5-7 ડેમ આવે. તમારે પાણી હોલથી બધે ડેમ પાણી આમાં આવે. મોવાનું પાણી આમાં. હા ભાઈ જા ભાઈ અમારે મોવાનું પાણી આમાં આવે. બીજે ભાઈ જવું છે બાજુમાં? જવું છે ને ભાઈ નાવું છે કયા છે? જોજે આવ્યું મોજું આવ્યું ભાગ હાલે ફોટો પડી ગયો.
તો ફાઇનલી ભાઈ 2 કલાક ગોઈતા પછી આપણે છે ને પહોંચી આવ્યા ખડિયા દાદાના મંદિરે. આ મારી પાછળ જે તમને દેખાય ને ખડિયા દાદાનું મંદિર છે. અને અહીંયા છે વિજયભાઈની માનતા. તો પહેલાં આપણે છે ને માનતા પૂરી કરી લઈએ, પછી તમને અહીંયા આજુબાજુનો નજારો બતાવું. તો અહીંયા છે ને ભાઈ ઘણા બધા મંદિર છે. એક તો સિકોતર માનું મંદિર છે, પણ બીજા કહેવાના છે ને મને ખબર નથી, પણ છતાંય તમને હું બતાવું. જય ગોગા મહારાજ. ભાઈ વિજયભાઈની માનતા પૂરી થઈ ગઈ છે અને હવે અમે ઘરે જઈએ. એની પહેલાં તમને જણાવી દઉં કે વિજયભાઈને માનતા કંઈક એવી હતી કે કાનની પાછળ રસોડી જેવું થયું હતું ને. હા, કાનની પાછળ અહીંયા બતાવો તો વિજયભાઈ. આ બાજુના કાનમાં આમ છે ને ઓલું રસોડી કે ને એવું થઈ ગયું હતું. લગભગ 15 કેટલાની દવા કરી હતી? 15-17 હજારની દવા કરી હતી. 15-17 હજારની દવા કરી હતી, છતાંય મટ્યું નહીં. પણ આ મંદિરની માનતા કરી ગયો. આ મંદિર હર્ષદ ગામમાં આવ્યું છે. અને વિજયભાઈ અહીંયાની માનતા કરી હતી, તો એની જે કાનની પાછળ રસોડી હતી મટી ગઈ. હા, એકદમ ટૂંકમાં નાબૂદ જ થઈ ગઈ છે. તો કોઈને એવી રસોડી થાય તો ધ્યાનમાં રાખજો. આ મંદિર હર્ષદમાં આવ્યું છે. હર્ષદથી તમે આમ આવો ને એટલે 2-2.5 કિલોમીટર જેવું થાય. હર્ષદથી ટૂંકમાં ઓરું છે, 2-2.5 કિલોમીટર જેવું. અને અહીંયાની માનતા કરવાથી એકદમ ફાઇનલ રિઝલ્ટ આવે છે. રસોડી મટી જ જાય છે. ગમે બીજું હોય, હા, ગમે બીમારી હોય મટી જાય ને. હા, ગમે બીમારી હોય તો ભાઈ અહીંયાની માનતા કરવાથી છે ને મટી જાય. 15-17 હજારની દવા કરી હતી, પણ દવાથી કઈ ફેર ના પડ્યો. આ મંદિરે માનતા રાખી એટલે 10-12 દીમાં તરત રસોડી મટી ગઈ હતી કમ્પ્લીટ. જેમ કે વિજયભાઈ કીધું કે ભાઈ દવા કરી હતી છતાંય મટ્યું નહીં, પણ અહીંયાની માનતા કરી એટલે તાત્કાલિક મટી ગયું, ફેરે પડી ગયો અને જરાય દાગે નથી રહ્યો. તો વિજયભાઈને માનતા પૂરી થઈ ગઈ છે. અને હવે અમે અહીંયા એક મિત્ર રહીએ છીએ ને ઘરે ચા પાણી પીવા જવું, તો ચા પાણી પીતા આવીએ, પછી અમે ત્યાં ઘર ભેગા. અને હજી થોડું ઘણું લોકેશન જોવાનું બાકી છે, તો એ જોતા આવીએ, પછી અમે નીકળીએ સીધા ઘરે. તો ભાઈ અમારા કામકાજ બધા પતી ગયા છે અને માતાજીને પગે લાગી લીધું. હવે અમે નીકળીએ ઘર બાજુ. શું કે વિજયભાઈ? ઘરે કયું ને રખડીએ ભાઈ, હવે ખાઈ ખાઈ અલગ રખડી. હા, છે સદની બજાર ભાઈ. વિજયભાઈ છે ને વાં પૂછવા ગયા છે કે ભાઈ આ બળદ બીમાર છે, જો બીમાર હોય ને તો આપણે એનિમલ કેર વાળા છે ને એને આપણે કોન્ટેક કરી અને મોકલાવી દઈએ. તો વિજયભાઈ અત્યારે છે ને એ પૂછવા ગયા છે. જો આ બળદ બીમાર હોય ને તો ભાઈ આપણે છે ને એનિમલ કેર વાળાને છે ને કોન્ટેક કરી અને મોકલાવી દઈએ. નકર આજે આજુબાજુમાં અહીંયા કૂતરા રખડે છે ને એ ખાઈ જાય. એના કરતાં છે ને ભાઈ એક સેવાનું કામ કરી દઈએ કે આ
અહીંયા બીમાર અહીંયા પડ્યો મરી જાય એના કરતાં મોકલાવી દેજો. એની સારવાર થઈને બચવું હોય તો બચી જાય. તો આપણે વિજયભાઈ છે ને પૂછીને આવે છે. શું કીધું વિજયભાઈ? હા બીમાર છે. હા 2 દીધું પડ્યો. તો તમારી પાસે નંબર છે ને? હા તો ફોન કરી અને એને કહી દો કે ભાઈ આ અહીંયા બીમાર પડ્યો છે. રોગે અહીંયા પડ્યો બિચારો બીમાર થઈને મરી જાય એના કરતાં. પાછા આજુબાજુમાં જો કૂતરા રખડે છે. તો ભાઈ અમે છે ને આ હાઈવે માંથી જતા હતા તો અમને અહીંયા છે ને આ બીમાર બળદ અહીંયા જોવા મળ્યો. તો વિજયભાઈ કે આપણા કોન્ટેક્ટમાં છે કે એનિમલ કેર વાળા નંબર, તો આપણે એને કોલ કરી અને જણાવી દઈએ. નકર અહીંયા પડ્યો પગ ભાંગેલો છે ને? બરાબર. હા હા એક સાઈડ નું પગ ભાંગી ગયો હે. બરાબર. વાહન વાળો કોઈ ઠોકર મારી દીધી. હા બરાબર. જો આ રહ્યો ભાઈ, અહીંયા જો આ રહ્યો. આ એક બાજુનો પગ છે ને એનો ભાંગેલો છે એટલે હાલી નથી શકતો ને. આજે કંઈ વાંધો નહીં, તમે ફોન કરી દો એટલે લઈ જાય. તો અહીંયા છે ને ભાઈ અહીંયા બાજુમાં હાઈવે છે તો કોકની હડફેટ આવી ગયો એટલે એને એક પગ છે ને ભાંગી ગયો. તમે જોઈ લ્યો જે અહીંયા લાગેલું છે અહીંયા. ના બરાબર છે. આ બીજું કાંઈ ને અહીંયા પડ્યું આ પાછા છે ને આ ચારે કોરા કૂતરા આટા મારે છે. ભાઈ વાહન ધીમે હલાવતા જાય એ શું ઉતાવળ છે. આ રોગે આ મૂંગા જીવનો પગ ભાંગી નાખ્યો. બિચારો હાલી નથી શકતો ને કાંઈ નહીં. હવે ભાઈ ફોન કરી દીધો ને? હવે ભાઈ વિજયભાઈ ફોન કરી દીધો છે. લઈ જાય કે અહીંયાથી છોટાથી ભરી જાય? હેલો વારે વાહ. સારું થી વિજયભાઈ નજર પડી કે બિચારું અહીંયા પડ્યું રોગે મરી જાય ને પાછું આજુબાજુમાં ઓલા કૂતરા આટા મારતા હતા. કૂતરા એ જ જતા હતા કે આ કંઈ મરે ને કંઈ અમે આને ખાઈ. પણ ભાઈ જ્યાં સુધી વિજયભાઈ જેવા માણસો છે ત્યાં સુધી કંઈ થવા ના દઈ. સેવાનું કામ કરી નાખ્યું. ભાઈ ભરતભાઈ તો ના મળ્યા પણ ભરતભાઈ ને પપ્પા મળી ગયા છે અર્જણભાઈ. હાલો હાઈ કરી દીધી. હા તમે જોતા હો ભરતભાઈ ના વિડીયોમાં એના પપ્પા છે અર્જણભાઈ. અર્જણભાઈ શું કામ કરો તમે? હું ગાડીઓ હલાવું ભાઈ. ખટારા. ખટારા મહેનત નું કામ કરે છે ભાઈ અર્જણભાઈ. ભરતભાઈ વિશે પૂછ્યું પણ ભરતભાઈ ક્યાં ગયા? ખંભાળિયા ગયો. ખંભાળિયા ગયા હતા. કઈ વાંધો નહીં ભાઈ, આપણે ભરતભાઈ ને નંબર લઈ લીધો છે. પછી આવતા જતા કોન્ટેક કરી લે હું. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાઈ. રામે રામ ડાયરાને.